नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय द्वारा संचालित ई-लर्निंग प्रोग्राम में फरी एकवार आप सर्वेनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, गया लेक्चरनी अंदर आपणे स्वाध्यायना प्रश्नों सोल्यूशन करता था ने 1 થી 5 प्रश्नों सोल्यूशन आपणे गया लेक्चरनी अंदर करेलू छे, बराबर ने? आज आपणे बाकी बचेला एटले के 6 થી 12 प्रश्नों सोल्यूशन आज आपणे करवानुं छे। एमांथी घणा बधा प्रश्नों छे तमे अगाऊ लखी चूक्या छो એટલે એ પ્રશ્નોને આપણે બીજી વાર નહીં લખીએ, પણ જે ક્વેશ્ચનો આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, પણ પિન પોઈન્ટ લખેલા નથી એવા બધા પ્રશ્નોને આજે આપણે લખી પણશું અને ચર્ચા કરશું। તો એના માટે થઈને ટેક્સ્ટ બુક સામે રાખો કે જેથી કરીને પ્રશ્ન શું છે તમે સમજી શકો। વાત કરીએ આપણે छठा क्वेश्चन थी स्टार्ट करिए। क्वेश्चन नंबर 6, छठा क्वेश्चन ની અંદર તમને એવું પૂછેલું છે કે ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે? એટલે કે ભૂકંપને માપવા માટેનું માપક્રમ કયું છે તેનું નામ જણાવો। એટલે કે કયા માપક્રમમાં આપણે ભૂકંપ જે રીતે લંબાઈ છે મીટરમાં માપીએ છીએ, વજન છે કિલોમીટરમાં માપીએ છીએ, સિમિલરલી ભૂકંપને માપવા માટે આપણે કયો માપક્રમ વાપરીએ છીએ? तो આપણે શીખી ગયા છીએ કે જ્યારે આપણને માપક્રમ વિશે પૂછવામાં આવે ત્યારે આપણે જવાબ આપશું રિક્ટર સ્કેલ। એટલે કે ભૂકંપની તીવ્રતાને આપણે રિક્ટર સ્કેલની અંદર માપીએ છીએ। એટલે કે ભૂકંપની વિનાશકતા કયો કે ભૂકંપની તીવ્રતા કયો, જેટલી તીવ્રતા વધારે એટલી વિનાશકતા વધારે। એટલે કે ભૂકંપની વિનાશકતા માપવી હોય કે ભૂકંપની તીવ્રતા માપવી હોય તો જે માપક્રમ છે કયો છે તો કે રિક્ટર સ્કેલ, એની ઉપર આપણે એને માપીએ છીએ। હવે આગળ આપણને શું કીધું છે જો તો કે કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 નોંધાઈ છે। જે રીતે આપણા કાશ્મીરની અંદર કે કચ્છની અંદર ભૂકંપ આવેલો અને એની તીવ્રતા 7.5 થી પણ વધારે હતી, એ રીતે રિક્ટર સ્કેલનું માપ જો આપણને 3 બતાવતું હોય તો શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે? આપણે જાણીએ છીએ કે ભૂકંપની તીવ્રતા કે ભૂકંપની વિનાશકતા કેટલી છે એ જાણવા માટે થઈને આપણે સિસ્મોગ્રાફનો ઉપયોગ કરીએ છીએ, અને સિસ્મોગ્રાફના રીડિંગ પરથી જ આખો માપક્રમ રિક્ટર સ્કેલનો માપક્રમમાં આખો એનું માપન થતું હોય છે। એટલે કે શું કહેવા માંગે છે, જો 3ની તીવ્રતાનો ભૂકંપ હોય તો જે આપણું સિસ્મોગ્રાફ હતું એની અંદરના લીટાઓ છે આપણને આડાવડા થયેલા દેખાશે। એટલે કે સિસ્મોગ્રાફ છે આપણને એવું બતાવશે કે ભૂકંપ આવ્યો છે કે કેમ, એવું પૂછેલું છે। હવે સહેજ પણ ભૂકંપ આવે, કેમ કે આપણે સિસ્મોગ્રાફની અંદર જે લોલક લગાવેલું છે કે સળિયો લગાવેલો છે એકદમ હલકો હશે, કે સહેજ અમથો ખડભડાટ થાય તો પણ એ સળિયો કે લોલક હલવા લાગે અને એની સાથે જોડેલી પેન છે હલે અને એના કારણે પેનના લીટા છે એ થતા હોય છે। એટલે કે ગમે તેટલી તીવ્રતાનો ભૂકંપ હોય, સિસ્મોગ્રાફ તેની વડે નોંધ થશે અને થશે જ। હવે પાછું ત્રીજું પૂછ્યું કે શું તે વધુ વિનાશ નોતરશે? એટલે કે તેનાથી વધારે વિનાશક અસર થશે કે ઓછી વિનાશક અસર થશે? હવે માનો કે આપણે એવું જાણીએ છીએ કે જો 7ની તીવ્રતા કરતાં વધારે તીવ્રતાનો ભૂકંપ હોય તો એની વિનાશકતા વધારે હોય છે, પણ જો 7 કરતાં એની તીવ્રતા ઓછી હોય તો એટલી બધી વિનાશક અસર એની હોતી નથી। જ્યારે 7 થી આપણે 6 ઉપર જઈએ એટલે 100 ગણી 1000 ગણી અસર ઓછી થઈ જાય। 6 થી આપણે 5 ઉપર જઈએ એટલે પાછી 1000 ગણી ઓછી, 5 થી આપણે 4 ઉપર જઈએ એટલે પાછી ઓછી, એમ એટલે 1000 જેવું ફિક્સ નહીં હો, કેમ કે રૈખિક માપક્રમ નથી આપણે જાણીએ છીએ। એટલે આ રીતે
એની અસર છે ઓછી થતી જાય। હવે જો 7ને આપણે વિનાશક કહેતા હોઈએ તો 7ની કમ્પેરેટિવમાં આપણે જો આ 1100 એમ ગણતા હોય તો 3 છે બહુ નાનું મૂલ્ય કહેવાશે। આ રીતે 3ની તીવ્રતાવાળો ભૂકંપ છે એ વધારે વિનાશનો કરશે નહીં। લખ્યા આ પ્રશ્નને આપણે સ્ટેપ બાય સ્ટેપ માંગ્યા મુજબ મુદ્દાઓ પાડીને સૌથી પહેલો આપણે એમાં પૂછ્યું છે કે ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે તેનું નામ જણાવો। તો અહીં આપણે લખીએ કે ભૂકંપની વિનાશકતા અથવા તો ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ રિક્ટર સ્કેલ છે। હવે એમાં ને એમાં આપણને બીજું શું પૂછ્યું છે તો કે કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 નોંધાઈ છે, શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે? તો હવે આપણે એનો જવાબ આપીએ કે કોઈ ભૂકંપની સ્કેલ પર તીવ્રતા સ્કેલ પર તીવ્રતા 3 હોય તો પણ તે સિસ્મોગ્રાફ વડે નોંધાય છે। તીવ્રતા 3 હોય તો પણ તે સિસ્મોગ્રાફ વડે નોંધાય છે। હવે એમાં ને એમાં આપણને ત્રીજો ક્વેશ્ચન પૂછ્યો, શું તો કે શું તે વધુ વિનાશ નોતરશે? તો એના જવાબમાં આપણે એવું કહી શકીએ કે ભૂકંપની તીવ્રતા 3 હોય તો બરાબર તે ભૂકંપની ખાસ અસર જોવા મળે નહીં, કેમ કે તે વિનાશ નોતરશે નહીં। લખી શકીએ કે ભૂકંપની તીવ્રતા તીવ્રતા 3 હોય તો તે વધુ વિનાશ નોતરશે નહીં, અથવા તો લખી શકાય કે તે ભૂકંપની ખાસ અસર જોવા મળશે નહીં, હોય તો તે ભૂકંપની ખાસ અસર જોવા મળશે નહીં, કારણ કે તે વધુ વિનાશ નોતરશે નહીં। એના પછી ક્વેશ્ચન નંબર 7મો પ્રશ્ન જો કે ઓલરેડી આપણે લખી તો નાખ્યો જ છે, પણ તેમ છતાં એની વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ। 7મા પ્રશ્નની અંદર તમને શું કીધું છે તો કે આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો જણાવો। હવે વીજળીથી બચવા માટેના ઉપાયો આપણે અલગ અલગ રીતે જોયેલા છે, બરાબર ને? કે પહેલા તો સલામત સ્થળે ભાગી જવું। સલામત સ્થળ એટલે શું? ઘરની અંદર હોય તો કઈ કાળજી રાખવી, એટલે કે બધાને મેશઅપ કરી, કેમ કે 3 પૂછ્યા છે તો 3 આપણે એવા સરસ જ લખાય ને કે જે આપણને બધી રીતે ઓવરઓલ આખું આપણે એને લખી શકતા હોઈએ। એટલે કે વીજળીથી બચવાના 3 ઉપાયો કે ત્યારે ઓવરઓલ બધાને મેશઅપ કરીને રીતે 3 મુદ્દા આપણે લખશું। જો કે લખેલા છે પણ અહીંયા મિક્સ કરીને 3 મુદ્દાને આપણે લખવાના છે, એટલે માટે આ ક્વેશ્ચન હું ફરીથી લખાવશું। હવે આપણને 3 ઉપાયો કીધા છે, એમાંથી પહેલો ઉપાય આપણે જાણીએ છીએ ને એ જ લખવાનો, જે આપણું પહેલું સેન્ટેન્સ હતું એ જ। શું તો કે વીજળી
અને ગાજવીજ વખતે ઘરની નજીક ક્યાંક તમે બહાર હોય તો ફટાફટ ઘરમાં કે કોઈ ઇમારતમાં ચાલ્યા જવું, ખુલ્લામાં રહેવું નહીં. એટલે કે આપણે અહીંયા લખ્યું હતું કે સલામત સ્થળની શોધ કરવી. એટલે બસ એ જ વસ્તુને આપણે થોડુંક લંબાણપૂર્વક લખશું કે વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હોય તો ઝડપથી ઘરની અંદર કે કોઈ ઇમારતમાં ચાલ્યા જવું હોય તો ઝડપથી ઘરની અંદર કે કોઈ ઇમારતમાં ચાલ્યા જવું, ખુલ્લામાં રહેવું નહીં. એટલે કે આપણે લખ્યું તો ત્યાં સલામત સ્થળની શોધ કરવી અને જ્યાં સુધી છેલ્લી ગાજવીજ સંભળાય નહીં ત્યાર પછી, એટલે કે છેલ્લી ગાજવીજ સંભળાય ત્યાર પછી થોડી વાર રોકાવાનું અને પછી આપણે ઘરની બહાર નીકળવાનું. ત્યારે તે સુરક્ષિત સલામત સ્થળે આપણે ચાલ્યા જવાનું. બીજું શું તો કે કાર કે બસમાં મુસાફરી કરતા હોય તો કાર કે બસમાં મુસાફરી કરતા હોય તો તેના બારી બારણા બધા બંધ કરી દેવા. એટલે કે તો વાહનના બારી બારણા બંધ કરી દેવા. ત્યારબાદ નેક્સ્ટ આ વસ્તુ આપણે શીખેલી હતી કે જો તમે કોઈ વાહનમાં હોય તો વાહનના બારી બારણા બંધ કરીને બેસી જાઓ તો તમે સુરક્ષિત છો, તમારી માથે વીજળી પડશે નહીં. અને ત્રીજી વસ્તુ છે કે જો તમે બહાર જ હોય, એટલે કે ખુલ્લું મેદાન જ છે, આજુબાજુ કે ઘર કે ઇમારત નથી, તમે કોઈ કાર કે બસ જેવા પેક વાહનમાં નથી, એટલે કે તમે બહાર ફરતા હોવ તો તરત જ નીચા વૃક્ષ નીચે આશ્રય લ્યો. ઊંચું વૃક્ષ ક્યારે પકડવું નહીં. એટલે કે બહાર ફરતા હોઈએ તો તરત જ નીચા વૃક્ષ નીચે આશ્રય લેવો, ઊંચા વૃક્ષથી દૂર રહેવું. ક્લિયર? એટલે આ ત્રણ ઉપાયો આપણે ગાજવીજ અથવા તો વીજળીના સમયે કરવા જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 8. 8મા પ્રશ્નની અંદર તમને એવું પૂછેલું છે કે શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને અપાકર્ષે છે? એટલે કે એક ફુગ્ગાને આપણે ઊંધી ઘસીને લટકાવ્યો છે, બીજા ફુગ્ગાને ઊંધી ઘસીને આપણે લટકાવ્યો છે, તો એ બંને ફુગ્ગાઓ એકબીજાને શું કામ અપાકર્ષે છે? તો એનું રીઝન આપણે જાણીએ છીએ કે જ્યારે બે ફુગ્ગાઓ પર આપણે વીજભાર ઉત્પન્ન કરીએ ત્યારે બંને પર સમાન વીજભાર ઉત્પન્ન થાય છે. અને સમાન વીજભાર ઉત્પન્ન થતો હોય તો જ્યારે એને એકબીજાની નજીક લાવીએ ત્યારે સમાન વીજભારને કારણે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. ત્યાર પછી એમાં બીજું પૂછેલું છે કે જ્યારે વીજભારિત ન હોય તેવો ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે. એટલે કે કોઈ એક ફુગ્ગો એવો છે કે જેની અંદર વીજભાર નથી અને અન્ય વીજભાર વગરનો ફુગ્ગો એટલે કે
વીજભાર વગરના ફુગ્ગા હોય, બેમાં સમાન વીજભાર હોય તો અપાકર્ષણ થાય, પણ બંને વીજભાર વગરના ફુગ્ગા હોય તો એની વચ્ચે શું કોઈ આકર્ષણ થતું હશે કે અપાકર્ષણ થતું હશે? હવે જો જનરલી આપણું અવલોકન એવું હોય છે કે જો સમાન વીજભારિત ફુગ્ગા હોય તો અપાકર્ષણ થાય, અને બે ફુગ્ગા લ્યો છો અને બે ફુગ્ગામાંથી એકેય ઉપર વીજભાર નથી. હવે જો વીજભાર જ ન હોય તો આકર્ષણ અપાકર્ષણનું કોઈ મહત્વ રહેતું નથી, કેમ કે આકર્ષણ છે કે અપાકર્ષણ છે આપણે ક્યારે કહી શકીએ કે જ્યારે આપેલા પદાર્થમાં કોઈ વીજભાર હોય ત્યારે. હવે વીજભાર હોય જ નહીં, જનરલી આ પુસ્તકમાંય વીજભાર નથી, આ ચોકમાંય વીજભાર નથી. હવે બે વગર વીજભારની વસ્તુને તમે પાસે લાવો અને આકર્ષે કે હશે કે અપાકર્ષે છે એવું તમે કહી શકો નહીં. એટલે અહીંયા આ પ્રશ્નમાં થોડીક ભૂલ છે. મેં કીધું જ્યારે વીજભારિત ન હોય તેવો ફુગ્ગો અન્ય ફુગ્ગાને આકર્ષે તો કે ના, બે વીજભારિત નથી ને જ્યારે એકેવા વીજભાર ન હોય ત્યારે એકબીજાને તેઓ આકર્ષવાના નથી. પણ જો આ પ્રશ્નની અંદર એક ચેન્જીસ કરવામાં આવે, એક ચેન્જીસ કયો તો કે આ વચ્ચેથી નખ કાઢી નાખવામાં આવે તો જવાબ ફરી જશે. હવે શું થાય છે તમે વિચારો. જો પહેલું તો આખું અલગ જ છે. હવે સેકન્ડ ક્વેશ્ચન જ્યારે ત્યાંથી જ હું ચર્ચા પરિવાર કરું છું. સમજો શું કીધું છે કે જ્યારે વીજભારિત ન હોય તેવો ફુગ્ગો અન્ય વીજભાર વગરના, એક પહેલામાં વીજભાર નથી, બીજોય વીજભાર વગર એટલે કે બીજોય વીજભાર નથી, એ બેમાંથી એકેમાં વીજભાર નથી તો આકર્ષણ થાય નહીં. પણ જો અહીંયા હું નખ કાઢી નાખું એટલે કે પ્રશ્ન એવો બનાવું કે જ્યારે વીજભારિત હોય એવો ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે તો જવાબ આવશે હા. કે તમારી પાસે એક ફુગ્ગો છે એ વીજભારિત છે, બીજો ફુગ્ગો છે વીજભારિત નથી, તો વીજભારિત ફુગ્ગો છે વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે. શું કામ? તો કે આપણે જાણીએ છીએ કે વીજભારિત વસ્તુ છે એ હલકા પદાર્થોને આકર્ષે છે, કારણ કે કાગળને આકર્ષે છે બધું, ઓલી પ્લાસ્ટિકની સ્કેલ ને ઓલી પેનની રિફિલ ને બધું જ. એટલે કે વીજભારિત પદાર્થ છે હલકા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. એટલે જો ફુગ્ગો વીજભારિત હોય તો સામે તમે જે રાખેલો ફુગ્ગો છે હલકો પદાર્થ જ છે. કાગળની જેમ ફુગ્ગો કેવો હોય? હલકો જ હોય. એટલે વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે. શું કામ? તો કે ઓલો ફુગ્ગો હલકો હોય છે એના માટે. પણ જો પ્રશ્નને તમે મૂળભૂત સ્વરૂપે રાખશો કે પહેલોય વીજભારિત નથી ને બીજોય વીજભારિત નથી તો બંને વચ્ચે આકર્ષણ થશે નહીં. એટલે તમારે શું કરવાનું છે? અહીંયા આ પ્રશ્નની અંદર એક ત્રીજો પ્રશ્ન લખી દો. જો તમને આટલું તો આપેલું જ છે કે શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને આકર્ષે છે, જ્યારે વીજભારિત ન હોય તેવો ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે. અહીં સુધી છે. હવે ત્યાંથી એક નવી લીટી લખો. શું લખવાનું? તો કે જ્યારે વીજભારિત હોય, ન ખાલી કાઢવાનો, જ્યારે વીજભારિત હોય તેવો ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે. આમ કરીને ત્રીજો ક્વેશ્ચન લખ નાખો કે જેથી કરીને મારે એક્ઝામની અંદર તમને ગૂંચવવા માટે આ પ્રશ્ન લખવો હોય તો હું મૂકી શકું, લખી શકું, તમે જવાબ આપી શકો. આપણે છે નહીં તેમ છતાં આખું એક પ્રશ્ન એડ કરી અને ત્રણે ત્રણના ક્રમશઃ આન્સર આપણે લખશું. સૌથી પહેલા પ્રશ્નનો આન્સર આપીએ કે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને આકર્ષે છે. શું કામ? તો કે બે વીજભારિત ફુગ્ગા પર સમાન પ્રકારનો વીજભાર હોય છે. બે વીજભારિત ફુગ્ગાઓ પર સમાન પ્રકારનો વીજભાર હોય છે. અને આપણે જાણીએ છીએ કે સમાન પ્રકારનો વીજભાર હોય અને તેઓને એકબીજાને નજીક લાવવામાં આવે તો બંને એકબીજાને અપાકર્ષે છે. એટલે કે તેઓને એકબીજાની નજીક લાવતા
એકબીજાની નજીક લાવતા સમાન વીજભારને કારણે બંને ફુગ્ગા એટલે કે સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને અપાકર્ષે છે. હવે અહીંયા મેં કીધું એમ કે બુકમાં પૂછેલો છે ને આપણે આન્સર લખીએ. સૌથી પહેલા શું કીધું છે કે જ્યારે વીજભારિત ન હોય તેવો ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે. એ લખવાનું ના વીજભારિત ન હોય તેવો ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે નહીં. અને ત્રીજો ક્વેશ્ચન મેં તમને લખાયો કે જ્યારે વીજભારિત ફુગ્ગાને વીજભાર વગરના ફુગ્ગાની નજીક લાવો તો શું થશે? તો અહીંયા શું આવશે? હા, વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે. હવે ત્યાં આકર્ષણ બળ થવાનું કારણ શું? પહેલામાં નથી આકર્ષતું ને અહીંયા આકર્ષે છે. એની માટેનું કારણ શું? તો કે વીજભારિત પદાર્થ છે, વીજભારિત ફુગ્ગો છે એ અન્ય કાગળ જેવા હલકા વસ્તુને પોતાની તરફ આકર્ષે છે. કે વીજભારિત ફુગ્ગો કાગળ જેવા હલકા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. તેથી તે હલકા ફુગ્ગાને પણ આકર્ષશે. છે જનરલી વીજભારિત પદાર્થ ન હોય એમાં આકર્ષણ અપાકર્ષણની વ્યાખ્યા કોઈ આવતી જ નથી. એ તો બેયમાં વીજભાર નથી એટલે કોઈ આકર્ષણ અપાકર્ષણની વાત આવે જ નહીં. પણ જો આજે સુધાર નાખે કે એક વીજભારિત ફુગ્ગો હોય તો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે. એનું કારણ શું? કે વીજભારિત પદાર્થ છે, કાગળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે અને ફુગ્ગો પણ હલકો છે માટે તે એને આકર્ષે. એટલે કે હલકાપણાને કારણે વીજભારિત ફુગ્ગો છે અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે. બાકી વીજભાર વગરની કોઈ ભારે વસ્તુને ફુગ્ગો આકર્ષી શકશે નહીં. માનો તમે એમ કહો કે ફુગ્ગોને વીજભારિત કરી અને ચોકની બાજુમાં લઈ જાઓ તો ચોકને આકર્ષશે? તો કે ના, હલકા પદાર્થને જ આકર્ષે, ભારે પદાર્થને તે આકર્ષશે નહીં. ત્યાર પછી વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 9ની. હવે ક્વેશ્ચન નંબર 9 જો શું કીધું છે તો જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેને આકૃતિ વડે સમજાવો. એટલે કે જે સાધનની મદદથી આપણે વીજભાર શોધીએ છીએ
તેને આપણે ઇલેક્ટ્રોસ્કોપના નામથી ઓળખીએ છીએ. અને ઇલેક્ટ્રોસ્કોપની રચના, એની આકૃતિ અને એની કાર્યપદ્ધતિ ઓલરેડી આખો મોટો ક્વેશ્ચન આપણે આગળ નોટબુકની અંદર લખી લીધેલો છે, એટલે કે બીજી વાર લખવાની જરૂર નથી. નોટબુકમાં તમે જે ઇલેક્ટ્રોસ્કોપ કરીને આખી વસ્તુ લખેલી છે ત્યાં તમે બાજુમાં લખી શકો છો કે સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 9. સ્વાધ્યાયનો 9મો પ્રશ્ન પૂછાય તો તમારે એક જવાબ લખવાનો રહેશે. આમે સ્વાધ્યાયનો 9મો પ્રશ્ન લેવું તો તમને કે નહીં, બરોબર છે ને? તમને આ જ પ્રશ્ન જ લખ્યો હોય ને આપણો પ્રશ્ન તો ત્યાં જ છે. ઇલેક્ટ્રોસ્કોપ શું કામ છે? કે વીજભારને શોધવા માટે કે આપેલો પદાર્થ વીજભારિત છે કે કેમ એ ચેક કરવા માટે થઈને જ આપણે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે તમામ ચર્ચા ઇલેક્ટ્રોસ્કોપની આપણે એ વખતે કરી લીધેલી છે, એટલે અત્યારે હવે આપણે બીજી વાર એકને એક વસ્તુ શીખવાની કોઈ જરૂર નથી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10. 10મા પ્રશ્નની અંદર તમને એવું પૂછેલું છે કે ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ આપો. જો કે જનરલી આ વસ્તુ આપણે લખેલી છે, પણ અહીંયા થોડોક શબ્દ પ્રયોગ અલગ કર્યો હતો. સિસ્મિક ઝોનની વાત આપણે કરેલી હતી, તો ફોલ્ટ ઝોન કે એવા વિસ્તારો કે જ્યાં તે પ્લેટોની ધાર ઉપર આવેલા છે અને ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધારે હોય એવા વિસ્તારોને આપણે સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન કહેતા હતા. મેં તમને એ જ કીધું છે કે ભૂકંપની સૌથી વધુ શક્યતા એવા 3 રાજ્યો કે સિસ્મિક ઝોનમાં આવતા હોય એવા આપણે રાજ્યોની વાત કરીએ તો આપણે લખેલું હતું એક તો કાશ્મીર, સિવાય ઉત્તરી હિમાલય ને એ બધું, એ પછી ગુજરાતની વાત આપણે કરેલી હતી, કચ્છનું રણ ને એ બધું, રાજસ્થાનની વાત કરી હતી, દક્ષિણના કેટલાક રાજ્યોની વાત કરી હતી. પણ જો તમારે સ્પષ્ટ 3 રાજ્યો તમારી પાસે માંગ્યા હોય, સિસ્મિક ઝોનમાં આવતા તમામ વિસ્તારોના નામ તમારી પાસે ન માંગેલા હોય ને ખાલી રાજ્યોની વાત કરેલી હોય તો સૌથી વધારે અસર થતી હોય એવા 3 રાજ્યોની અંદર આવશે કાશ્મીર, એટલે કે જમ્મુ કાશ્મીર, આપણું ગુજરાત અને રાજસ્થાન. એટલે કે તમારે લખવાનું ત્યાં કે ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યો. ક્વેશ્ચન નંબર 10. ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યો. અને એની અંદર આપણે લખશું કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11. 11મો ક્વેશ્ચન આપણને શું પૂછેલો છે કે માની લ્યો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે, તો તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો? હવે આ વસ્તુ બીજી વાર લખવાની કોઈ જરૂર નથી. શું કામ? તો કે આપણે સ્પષ્ટ રીતે લખેલું છે કે ભૂકંપ આવે ત્યારે બચવાના ઉપાયો અને ઘરની બહાર હોય ત્યારે. એમ કરીને જે આપણે 2 મુદ્દા લખેલા હતા એ બંને મુદ્દાના જવાબની અંદર આવશે. ત્યાં આપણે શું લખ્યું હતું કે પહેલો મુદ્દો લખ્યું હતું કે ઊંચા વૃક્ષો છે, મોટી ઇમારતો છે કે વીજળીની લાઈનો પસાર થતી હોય ત્યાંથી દૂર ખુલ્લા મેદાન તરફ ભાગવું અને મેદાનમાં તમારે નીચે જમીન ઉપર પલાઠી વાળીને બેસી જવું. આ પહેલો ઉપાય. એટલે કે વીજળીમાં આપણે ખુલ્લા મેદાનમાંથી ઘરમાં ભાગીએ છીએ, ભૂકંપ આવે તો ઘરમાંથી બહાર ભાગવાનું. ક્યાં? તો કે ખુલ્લા મેદાનમાં, જ્યાં આજુબાજુ કોઈ ઊંચા વૃક્ષ ન હોય, મોટી ઇમારત તમારી ઉપર પડી શકે એમ ન હોય, કે વીજળીના તાર પસાર ન થતા હોય ત્યાં. અને જમીન ઉપર જઈને બેસી જવાનું, એટલે હાલત ડોલકથી તમે પડી જાઓ નહીં. બીજો ઉપાય શું? તો કે જો તમે કોઈ વાહનમાં મુસાફરી કરો છો તો, એટલે કે ખાસ કરીને જો તમે કાર કે બસ જેવા પેક વાહનમાં જતા હોય તો બારી બારણા બધા બંધ કરી દેવાના
અને વાહન ચાલકને કહેવાનું કે ધીમે 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 તમારા વાહનને ખુલ્લા મેદાન તરફ લઈ જાય, ધીમે ધીમે ખુલ્લા મેદાન તરફ ચાલવાનું ચાલુ રાખવાનું અને જ્યાં સુધી ભૂકંપ ન અટકે ત્યાં સુધી એમાંથી એટલે કે ગાડી કે બસમાંથી બહાર નીકળવાનું નહીં, કેમ કે કાટમાળ પડશે તો એ ઉપરની અસર થશે, તમને એની અસર થશે નહીં, તમે અંદર કારની અંદર કે બસની અંદર સુરક્ષિત રહી શકશો. પણ જો તમે ખુલ્લા વાહનમાં હોય તો તમારે ફરજિયાત વાહનને ફટાફટ ભગાવીને ક્યાંક ખુલ્લા મેદાનમાં જો આજુબાજુ ઊંચું વૃક્ષ ન હોય ત્યાં પહોંચી જવાનું, કેમ કે ખુલ્લા વાહનમાં તમે સુરક્ષિત ન થો, કેમ કે ગમે તે વસ્તુ માથે પડી શકે છે. એટલે જે બે વસ્તુ આપણે લખેલી છે એ જ બે મુદ્દા આવશે, એને કંઈ ફરીવાર લખવાની જરૂર આપણને નથી. ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો અને પાઠનો લાસ્ટ ક્વેશ્ચન નંબર 12. 12મા ક્વેશ્ચનની અંદર તમને એવું પૂછેલું છે કે હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથેનું તોફાન આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે તો તમે છત્રી લઈને જશો? સમજાવો. એટલે કે હવામાન ખાતાએ આપણને કહી દીધું છે અગાઉથી કે કાલે સાંજે 7 વાગે ગાજવીજ સાથેનું વાવાઝોડું આવવાનું છે. ધારો કે તમને આવી આગાહી કરેલી છે અને માની લો કે આપણે કાલે સાંજે 7 વાગ્યે ક્યાંક ઘરની બહાર કંઈક વસ્તુ લેવાનું જવાનું થયું કે ક્યાંક બહાર નીકળવાનું થયું, તો શું તમે છત્રી લઈને, એટલે કે વરસાદ આવતો જ હશે એ વખતે અને ગાજવીજની આગાહી છે, હજી ગાજવીજ સ્ટાર્ટ થયા હશે નહીં, હવે વરસાદમાં તમારે જવાનું છે તો શું તમે છત્રી લઈને જશો કે પલળતા જશો? તો આપણે જાણીએ છીએ કે જ્યારે ગાજવીજ સાથેનું તોફાન આવે ત્યારે આપણે સ્પષ્ટ સૂચના આપેલી છે કે છત્રીને ક્યારેય સાથે લઈ જવી નહીં. શું કામ આપણે ગાજવીજ સાથેના તોફાનમાં છત્રીને નહીં લઈ જઈએ? તો કે આપણે જાણીએ છીએ કે છત્રીનો સળિયો જે છે અણીદાર હોય છે અને બીજું શું તો કે વીજળીનો સુવાહક છે, એટલે કે વીજળી જ્યારે પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુત વાહક પર જ પડે છે, એટલે કે એને ઉપર ત્રાટકે અને ત્રાટકે ક્યાં આપણે માથા ઉડે છે, એટલે કે સીધા આપણા માથા ઉપર. એટલે કે છત્રી લઈને જો આપણે જતા હોઈએ તો મુસીબતને આપણે નોતરીએ છીએ, એના જેવી બાબત થઈ કે જ્યારે પણ આ રીતે ગાજવીજ સાથેનું તોફાન હોય તો છત્રીને સાથે લઈને ક્યાંય બહાર નીકળવું નહીં. એટલે આપણે લખીએ ગાજવીજ સાથેના તોફાન વખતે છત્રી લઈને બહાર જવાનું જરા પણ યોગ્ય નથી. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈને જવાનું જરા પણ યોગ્ય નથી. નકામી મુસીબત વેરવી એના કરતાં ઠીક છે કે પલળતા જવું. કદાચ પલળતા જશો તો એટલી બધી મુસીબત પેલી છત્રીને કારણે તમને આવી શકે છે એટલું આવશે નહીં. હવે કારણની અંદર આપણે શું લખશું તો કે છત્રીની ઉપર અણીદાર સળિયો હોય છે, જે આપણે જાણીએ છીએ કે છત્રીની ઉપર અણીદાર સળિયો હોય છે. હવે જે છત્રીની ઉપર રહેલો અણીદાર સળિયો હોય છે તે ધાતુનો હોય છે, તે ધાતુનો હોય છે. હવે શું થશે કે જ્યારે વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુતના સુવાહક પર ત્રાટકવાની વધારે શક્યતા છે. વીજળી પડે છે ત્યારે અણીદાર અને વિદ્યુતના સુવાહક હોય, વિદ્યુતના સુવાહક પર
ત્રાટકવાની શક્યતા સૌથી વધારે હોય છે। એક તો આપણો જે છત્રીનો સળિયો છે અણીદાર હોય ને પ્લસ વિદ્યુતનો સુવાહક હોય અને વીજળીને ત્રાટકવા માટે થઈને સૌથી વધારે એની જરૂર હોય છે, એટલે કે એટલા માટે થઈને તેથી ગાજવીજ દરમિયાન છત્રી સાથે લઈને બહાર નીકળવું તે મુસીબતને આમંત્રણ આપવા જેવું છે। તેથી ગાજવીજના સમયે છત્રીને સાથે લઈને બહાર નીકળવું તે મુસીબતને આમંત્રણ આપવા જેવું છે। એટલા માટે થઈને આપણે આવી મુસીબતને આમંત્રવાની નથી અને છત્રી લઈને બહાર નીકળવાનું નથી। ક્લિયર? એટલે કે અહીંયા આ રીતે આપણો 15મો પાઠ આખો દરેકે દરેક થિયરી અને સ્વાધ્યાયના દરેક પ્રશ્નોની સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે। બરાબર ને? તો ચલો ત્યારે હવે આપણે મળીશું ક્યારેક કોઈ સમયે કોઈ નવા યુનિટની સાથે અને કોઈ નવી થિયરીની સાથે। ત્યાં સુધીમાં આ પાઠ છે આખો કમ્પ્લીટ તૈયાર કરી લ્યો। બરાબર છે? તો ચલો ત્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર કોઈ નેક્સ્ટ ચેપ્ટરની સાથે આપણે મળીએ। ત્યાં સુધી નમસ્કાર।